સલામ બહેનો, આજે આપણે ખીરપૂરી બનાવતા શીખશું. ખીરપૂરીમાં આપણે પહેલાં ખીર બનાવશું અને પછી પૂરી. ખીર બનાવવાને આપણાને શું જોશે? હાફ કપ ચાવલ, 1 ગ્લાસ પાણી, 1.5 કપ દૂધ, 1 ટેબલસ્પૂન શક્કર અને ઇલાયચી. આપ ચાહો તો નાખી શકો છો ટેસ્ટ માટે, નહીં તો નહીં. પહેલાં આપણે શું કરશું? ચાવલમાં પાણી નાખીને બાફી લેશું. ચાવલ નોર્મલથી વધારે નરમ થવા જોઈએ. પછી એક ચમચી લેશું અને બરાબર ચાવલને આંટી લેશું. બરાબર પ્રેસ કરી દઈશું કે પેસ્ટ જેમ બની જાય. પછી એમાં દૂધ નાખીને બરાબર હલાવી લેશું તાકે ચાવલ અને દૂધ બરાબર મિક્સ થઈ જાય. પછી એમાં શક્કર નાખશું અને સાથે અગર આપને ઇલાયચી જોવે તો ઇલાયચી નાખી શકો છો. એ આપના ટેસ્ટ પર છે. અને સાથે અગર આપને એમ જોવે કે શક્કર વધારે યા કમ લેવી છે તો એમ બી કરી શકો છો. બરાબર હલાવા કરો જ્યાં તક કે બરાબર દૂધ ગઠ્ઠ ના થઈ જાય. ગઠ્ઠ થઈ જાય તો સમજો કે ખીર પાકી ગઈ છે. અગર ચાહો તો એમાં ડ્રાય ફ્રૂટ્સ બી નાખી શકો છો ખુરચન કરીને. એને ગાર્નિશિંગના જેમ આખી ખીર પાકી જાય એના બાદ